તો અમદાવાદમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ આપઘાત કર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે। રાણપ વિસ્તારમાં પતિના આપઘાતની આશ્ચર્યજનક આ ઘટના સામે આવી છે, જેમાં પતિ આશિષ પર પત્નીના અત્યાચારનો ઓડિયો સામે આવ્યો છે। ઓડિયો ક્લિપમાં પત્નીએ કીધું કે અત્યારે ને અત્યારે જ મરી જા, જેમાં પત્ની હંમેશા પતિને રૂમમાં બંધ કરી ખાવા પીવાનું પણ આપતી નહોતી, તો પતિ આજીજી કરતો રહ્યો, પણ નિષ્ઠુર પત્નીને જરા પણ ફરક ન પડ્યો અને પતિએ આપઘાત કર્યો છે। પતિના ચારિત્ર પર શંકા કરી પત્ની સતત તેને ત્રાસ આપતી હોવાનો આરોપ લગાવાયો છે। મળતા પહેલા આશિષે પત્નીના અત્યાચારનું રેકોર્ડિંગ કરી અને મિત્રને મોકલ્યું હતું। મૃતક પતિ આશિષ સોનીગરાના પિતાએ પુત્રવધુ પર આક્ષેપો લગાવ્યા છે। ઓડિયો ક્લિપમાં આશિષની પત્નીએ ગુજારેલો અત્યાચાર સામે આવ્યો। ક્યાં ગઈ? અરે મને ભૂખ લાગી છે। હું કઈ ના જાણું, તું કેમ નીકળી ગયો અહીંથી? કઈ બે મને તરસ લાગી, ભૂખ લાગી છે। અંગીલે પાણી એ નળમાં આવે છે, પી લે। અરે ભૂખ લાગી છે મને। અરે ભૂખ લાગી તો અત્યારે વહેલા નથી લાગી ભૂખ? મેં લઈ જવાનું કીધું, તું મને લઈ ગયો? હે? તારો ટાઈમ છે 10 વાગ્યાનો, સાંજે 7 વાગ્યાનો, 8 વાગ્યાનો, એવી રીતે? બે ભૂખ લાગી, હાલ ને ખાવાનું મારે જાતે લઈ લઈશ હું। નાટકો કરીને બહાર નીકળવાના ધંધા નહીં કરવાનું, હું જ નીકળું છું ઘરમાં બીજું તાળું મારી। હું મરી જઈશ હો તો અંદર ફાંસી ખાઈને। મરી જ જા। બસ તો ચાલ, સ્ટેશન જ જાઉં છું, જોઈ લે જા। હું પોલીસ સ્ટેશન જાઉં છું। હા જા, હા, મેં તો કહી દીધેલું છે, મેં તો કહી દીધેલું છે। હું મરી જાઉં છું, ચાલ જા। તો અમદાવાદમાં પત્નીના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। જે વિશાલ, આખો મામલો શું છે? રાણીપ વિસ્તારમાં જે પતિ પત્ની છે તેમની વચ્ચેની તકરાર એ ચરમસીમાએ પહોંચી કે જેમાં પત્નીનો ત્રાસ વધી જવાના કારણે પતિએ આપઘાત કર્યો હોવાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે। અને આ સમગ્ર ઘટનાની અંદર જે પતિ છે, તેણે પોતાને પત્ની છે તેણે રૂમમાં બંધ કરી અને કલાકો સુધી ગોંધી રાખ્યો અને તેને આખો દિવસ ઘરની બહાર ન કાઢતા તેને પાણીની તરસ લાગી, તેને ખાવાની ભૂખ લાગી, પરંતુ તેને કંઈ પણ વસ્તુ ન આપી અને સતત તેના પર અત્યાચાર ગુજારતા રહ્યા। આ વાતની વારંવાર રજૂઆત કરવા છતાં, આજીજી કરવા છતાં પણ પત્નીએ જરા પણ દરકાર ન લીધી પતિની, અને આખરે કંટાળેલા પતિએ પત્નીનો જે ઓડિયો છે તે ઓડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો અને પોતાના મિત્રને મોકલી આપ્યો અને સાથે જ વારંવાર આ પ્રકારે પતિના ચારિત્ર પર આરોપ લગાવી અને પત્ની દ્વારા કરવામાં આવતા અત્યાચારને લઈને આ સમગ્ર પ્રકરણની અંદર પતિએ આખરે કંટાળી અને મોતને વહાલું કર્યું છે। ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે પતિએ 2 મહિના અગાઉ પણ આ જ રીતે આપઘાત કરવાની કોશિશ કરી હતી, ઝેર પીધું હતું, પણ તે સમયે પતિ બચી ગયો હતો। પરંતુ આ વખતે જ્યારે જે પરિસ્થિતિ છે તે ચરમસીમાએ પહોંચી અને પત્નીનો અત્યાચાર ખૂબ જ વધી ગયો, ત્યારે પત્નીના અત્યાચારનું મોબાઈલમાં રેકોર્ડિંગ કરી અને તેનો ઓડિયો તેના મિત્રને તેણે મોકલ્યો અને ત્યારબાદ આ વ્યક્તિ છે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને મોતને વહાલું કર્યું છે। જી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ આપઘાત કરી લેતા ચકચાર મચી।